હવે જોઈશું સમાચાર વિસ્તારથી। અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેના માટે રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરેલા મહાનુભાવોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે, જેમાં સુરત શહેરના 13 મહાનુભાવોને આમંત્રિત કરાયા છે। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 500 વર્ષથી વધુ જે લડત ચલાવવામાં આવી હતી, તેનું આવનાર 22 જાન્યુઆરી 2024ના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે। 22મી જાન્યુઆરી સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે ક્ષણની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો। રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 8000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દેશના 4000 વિભિન્નના મુખ્ય સંતો, મહંતો અને મહાત્મા ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય 4000 દેશના ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી, દાતાશ્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનારના પરિવારજનો ઉપસ્થિત રહેશે, જેને આમંત્રિત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રણ પત્રિકા તૈયાર કરીને સમગ્ર દેશમાં તમામને મોકલી આપવામાં આવી છે, જેમાં સુરત શહેરના 13 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે, જેમાં નિમંત્રણ પત્રિકાની સાથે રામ મંદિરના નિર્માણ સુધી જે મહાત્માઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપી બલિદાન આપ્યું છે તેવા 20 હુતાત્માઓની ટૂંકસાર કહાની સાથેની અનોખી પુસ્તિકા પણ જોડવામાં આવી છે। ત્યારે આ પ્રકારની આમંત્રણ પત્રિકા મેળવનાર મહાનુભાવો પોતાને ભાગ્યશાળી સમજી આજીવન પોતાના જીવનમાં આ પત્રિકા પુસ્તિકા સાચવી રાખવાની વાત પણ કરી રહ્યા છે। ये निमंत्रण पत्र मुझे जो है नंद किशोर जी शर्मा आरएसएस के द्वारा मिला है और मैं अपने पूरे परिवार के जो पुण्य फल हैं उनको जो है मेरे माता पिता के आशीर्वाद है, उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है। बहुत ही अच्छी एक किताब और दी गई है, जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी न किसी रूप में इस 500 साल में अपना योगदान दिया है। इस आंदोलन में उन सभी का वर्णन इसमें किया गया है, जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे इन महानुभावों ने राम मंदिर के निर्माण के लिए अपने प्राणों की आहुतियाँ दी। રામ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ રિસર્ચ કરીને બનાવવામાં આવી છે। પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ ફોર્મેટમાં તૈયાર કરાઈ છે, પરંતુ તેમાં રામ મંદિર પાછળની અનેક સત્ય કહાનીઓ દર્શાવવામાં આવી છે। પત્રિકાને જુદા જુદા 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં રામલલ્લામાં વિધિવત મુહૂર્ત સાથે પ્રાણ પૂરવાથી લઈ મંદિરના ઇતિહાસની વાત ખૂબ જ ટૂંકસાર અંદાજમાં દર્શાવવામાં આવી છે। શ્રી રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં જવા માટે યુવા પેઢી પણ થનગની રહી છે। 30 જેટલા યુવા એથ્લેટ દોડ લગાવીને 1480 કિલોમીટરની દૂરી સુધી દોડીને અયોધ્યા પહોંચવા સંકલ્પ લીધો છે। રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામલલ્લા બિરાજમાન થશે। આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાનો અભિષેક કરનાર છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આવનારી 22 જાન્યુઆરીએ વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। મંદિરમાં વિધિવત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી મેળવવા સૌ કોઈ ઉત્સુક અને આતુર છે। ત્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો પણ અયોધ્યામાં રામલલ્લાની દર્શન માટે આતુર બન્યા છે, જેમાં ગુજરાતના બિલીમોરા ખાતે 30 વધુ યુવાનોનું દોડતા દોડતા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનાર કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે, જે ભરૂચ ખાતેથી પસાર થયા હતા। આ યુવાનો સનાતન ધર્મ વિશે જાગૃતતા સાથે હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે 1480 કિલોમીટરની યાત્રા કરવા નીકળ્યા છે અને દેશના યુવાનોમાં સનાતન ધર્મ વિચારોનો સંચય થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે।
अभी अयोध्या तक जाएंगे रनिंग करके। तो अभी 500 साल पुराना जो पहले मंदिर बन नहीं रहा था अभी बन चुका है, तो हम रनिंग करके वहाँ 14 से 30 किलोमीटर रनिंग करके हम वहाँ पहुँचेंगे। तो हमको गर्व होता है कि हम रनिंग करके जा रहे हैं। कोई पैदल जाता है, कोई साइकिलिंग करके जाता है, हम रनिंग करके जाएंगे। तो हमको ये गर्व है कि हम रनिंग करके जा रहे हैं। और मैं एथलीट तो हूँ रनिंग का। और जो अभी सनातन धर्म की सब भूल चुके हैं सनातन धर्म को, तो हम इसको जागृत करने के लिए अभी ये दौड़ यात्रा से सबको जागृत करेंगे कि सनातन धर्म और जागृत है। और हमारा ये मकसद है कि लोग हिंदू में हिंदू राष्ट्र की स्थापना करें। जो ग्रुप है मधु बिल्लीमोरा ग्राउंड, ત્યાંથી અમે રનિંગ કરતા કરતા અયોધ્યા રામ મંદિર જે 14 કિલોમીટર દૂર યુપીમાં આવેલું છે ત્યાં સુધી અમે રનિંગ કરતા કરતા 30 કિલોમીટર જવાના છે। તો અમે દિલ્હીનું 70 થી 80 કિલોમીટર સુધી રનિંગ કરવાના છે। અને અમે રોજનો અમારો સિદ્ધાંત એ જ છે કે આજના જમાનામાં જે સનાતની ધર્મ છૂટા પડવા લાગ્યો છે તેને અમે જાગૃત કરવા માટે આ દોડ યાત્રાનું પ્રારંભ કરીએ છીએ। અને એ વાતની ખુશી છે કે જે અમારા રામ ભગવાન હતા તેમનું 500 વર્ષ જૂનું મંદિર આજે પાછું બની ગયું છે। ત્યાં અમારા જે દાદા પરદાદા લોકો નથી જોયું એ અમે જોઈશું। બિલીમોરાના 30 યુવા એથ્લેટિક દોડ લગાવી 1480 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચશે। ગુજરાતના બિલીમોરા ખાતે 30 જેટલા યુવાનો સંકલ્પ સાથે દોડ લગાવીને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે। આ તમામ યુવાનો ભરૂચ જિલ્લામાંથી પસાર થયા હતા। ભરૂચથી તેઓ તેમની નિર્ધારિત યાત્રા પર રવાના થયા હતા। દેશના કોઈપણ સાયન્સ સિટી મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલના પગલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા સાયન્સ સેન્ટરને તકેદારીના ભાગરૂપે ખાલી કરાવી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ પર ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। તેને લઈ વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા પર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા। જોકે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। આ ઈમેલમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન કેન્દ્રની તેની કોઈ સ્પષ્ટતા નહીં કરી હોવાથી દેશભરમાં આવેલા 25 વિજ્ઞાન કેન્દ્રને એલર્ટ કરવામાં આવ્યા હતા અને જે તે જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જાણ કરી હતી। એના લીધે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પહેરો ગોઠવાયો છે। સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પરિસર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી। સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને પોલીસે બંધ કરાવ્યો હતો। જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ પોલીસ વિભાગે આ ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈ જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવે છે, જેના વિરોધમાં મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઊભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે। ત્યારે ગાર્ડન સમિતિની મીટિંગ હતી, જેમાં વ્રજેશ ઉનડકટ સભ્ય છે, જેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનડકટનો વિરોધ કરવામાં આવ્યો હતો। આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે
ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે, કોર્પોરેટર છે, જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે, લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે, ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો. મહિલા નગરસેવકો અને સંગઠન દ્વારા સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કરનાર ભાજપના સભ્યને બંગડી આપવામાં આવી હતી અને આગામી સમયમાં મહિલાઓનું અપમાન બંધ કરવા માટેની ચીમકી આપવામાં આવી છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી અપહરણ અને પોક્સોના ગુનાના 4 આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલે 20,000ની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મીને પકડી પાડ્યો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 15 વર્ષની શગીરાનું 15મી નવેમ્બરે અપહરણ કરાયું હતું. આ ગુનામાં કાપોદ્રા પોલીસે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી 4ની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીઓ અને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈના રાઇટર જયદીપ પાટીલે આરોપીના સગા પાસેથી 20,000 માંગ્યા હતા, જેથી સંબંધીએ વલસાડ એલસીબીનો સંપર્ક કર્યો હતો. વલસાડ એસીબીના સ્ટાફે બુધવારે કાપોદ્રા સિદ્ધ કુટીર હાઈસ્કૂલના ગેટ પાસે છટકું ગોઠવી 15,000ની લાંચની રકમ લેવા આવેલા પોલીસ કર્મીના વચેટિયા સુરેશ વાઘજી હિરપરાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વચેટિયો સુરેશની સાથે પોલીસ કર્મી જયદીપ પાટીલ નજીકમાં ઊભો હતો. આથી એસીબીના સ્ટાફે તેને પણ દબોચી લીધો હતો. પોલીસ કર્મી જયદીપ પાટીલે બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ એસીબીના સ્ટાફે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મારુ પાટીલ અને વચેટિયો સુરેશ વાઘજી હિરપરાની સામે ગુનો નોંધી ધરપકડ કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા છે. જાગૃત નાગરિકની એક મળેલ ફરિયાદ આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો રજીસ્ટર થયેલ, જેના કામે આરોપી લાજપોર જેલમાં હોય એ આરોપી તથા એ ફરિયાદી વચ્ચે સમાધાન કરવાના આવેજ પેટે આ કામે હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ તથા એમના એક વચેટિયા મિત્ર સુરેશભાઈ દ્વારા આ કામના ફરિયાદી પાસે રૂપિયા 15,000ની લાંચની માગણી કરેલી અને એ લાંચ લેતા સ્થળ ઉપરથી સુરેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ પકડાઈ ગયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ કાર્યવાહી ચાલી રહેલી છે. અગાઉ એ બાબતે તપાસ ચાલી રહેલી છે. અગાઉનું હાલ સુધી અગાઉ આવી કોઈ ઘટના ઘટેલી કે કેમ એવી જાણકારી હાલ સુધી અમારી પાસે નથી. તપાસ ચાલુ છે. જયદીપનો વચેટિયો સુરેશ વાઘજી સિવિલ કોન્ટ્રાક્ટર છે અને પોલીસ કર્મીનો મિત્ર હોવાથી રૂપિયા લેવા તેને મોકલ્યો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલનો 50,000નો પગાર છે અને તેની નોકરીમાં 11 વર્ષ થયા છે. ત્યારે ભ્રષ્ટાચારના ગુનામાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી ખુલ્લી પડી જતા સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. તો હવે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી ફસાઈ જતા 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન ભારે વાહનો માટે લગાડવામાં આવેલા ગર્ડરને તોડી ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી. સવારે નોકરીએ જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાના પગલે વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યો છે, જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે, જેથી ગરનાળું બંધ થતાં તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી, જેના કારણે વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ગર્ડરને ઊંચી કરી ફસાયેલા ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કર્યો હતો,
જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિકમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા. ગંભીર ગુનાના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. યુપીવાસી યુવકને કેટલાક લોકોએ નજીવી લડાઈમાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુપીના યુવકની હત્યા કરાઈ હતી. હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી. તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતા. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઈ હતી. યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. તેમજ મરનાર યુવક 35 વર્ષીય રામકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ હત્યા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. મૃતકના પિતરાઈ ભાઈ ચેતરામે કહ્યું કે રામકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા, તેમજ પત્ની અને 8 વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા. ઘટના બુધવારની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ મારુતિનગરમાં બની હતી. કેટલાક અજાણ્યા ઇસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો. ત્યારબાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રામુને મૃત જાહેર કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝઘડો થતાં હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા. તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ, જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ, જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ, જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે. ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને 2 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જે જાણવા મળેલી માહિતી પ્રમાણે ફોઈના દીકરાના બાકી નીકળતા 2800 રૂપિયામાં 2 યુવકો સાથે થયેલી મારામારીમાં બચાવવા પડેલા યુવકનો જીવ ગયો છે. પાંડેસરા મારુતિનગર સોસાયટીમાં 3 તારીખે મોડી રાત્રે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બહેરા વર્મા બંસીરામ પાસે મોબાઈલ લેવા માટે આવ્યા હતા. જેમાં વાત એવી હતી કે બંસીરામ વર્માએ શક્તિલાલ પાસેથી 2800 રૂપિયા મજૂરીના લેવાના બાકી હતા. આ રૂપિયા ન આપતા બંસીરામ શક્તિલાલ પાસેથી 2 મોબાઈલ લઈને ચાલી આવ્યો હતો. આથી શક્તિલાલ અને અનંતરામે બંસીરામ પાસે મોબાઈલ લેવા ઝપાઝપી કરતા હતા. આથી રામુ વર્મા છોડાવવા વચ્ચે પડતા અનંતરામે પથ્થર ઉચકીને રામુ વર્માને મારી દીધો હતો, જેના કારણે રામુને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબીની ટીમે 7 વર્ષ પછી ઝડપી પાડ્યો છે. પીસીબીના પીઆઈ આરએસ સુવેરાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ અશોક લુણીએ બાતમીના આધારે ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસેથી આરોપી સુમિત ઉર્ફે દીપુ શ્રી મનુ વર્માને પકડી પાડવામાં સફળતા મળી છે. આજથી 7 વર્ષ પહેલા સુરત પોલીસે નકલી ચલણી નોટો દેશમાં ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ કેસનો વોન્ટેડ આરોપી સુમિત ઉર્ફે દીપુ શ્રીમનુ વર્મા સુરત રિંગ રોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસે ઊભો હોવાની બાતમી પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને મળી હતી, જેથી પીસીબીની ટીમે બાતમીવાળી જગ્યા કોર્ડન કરી આરોપી સુમિતને પકડી પાડ્યો હતો. આરોપી છેલ્લા 7 વર્ષથી રાંચીમાં કેટરિંગનું કામ કરતો હતો. સુમિત પશ્ચિમ બંગાળથી નકલી ચલણી નોટો મંગાવી સુરતમાં કમિશન લઈ અન્ય તેના સાગરીતોને આપી દેતો હતો. ટૂંકમાં સુમિત ડીલરની ભૂમિકા ભજવતો હતો. 10 દિવસ પહેલા આરોપી સુમિત વર્મા નોકરી કરવા માટે સુરત આવ્યો અને પીસીબીના હાથે પકડાઈ ગયો હતો.
86,000 રૂપિયાની નકલી ચલણી નોટોના કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ પોલીસ હાથે પકડાયા છે. સુરત શહેરના ડિંડોલી બ્રિજ ઉપર એક દુઃખદ ઘટના બનવા પામી છે, જેમાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા 20 વર્ષીય બાઇક સવાર યુવકને ટેમ્પો ચાલકે અડફેટમાં લઈ લેતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. આવી જ એક વધુ ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે, જેમાં મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો 20 વર્ષીય ચંદ્રરાજ પોતાના માતા પિતાને મળવા સુરત પોતાના ઘરે આવ્યો હતો. ચંદ્રરાજ અને તેનો મિત્ર ચા પીવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તે વેળાએ ડિંડોલી બ્રિજ પર બેફામ બનેલા ટેમ્પો ચાલકે બંને યુવકોને અડફેટે લેતા બંને ગંભીર રીતે નીચે પટકાયા હતા. આ ઘટના સમયે હાજર લોકોએ બંને યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા, જ્યાં હાજર તબીબોએ ચંદ્રરાજને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનાર ચંદ્રરાજ પરિવારમાં એકનો એક પુત્ર હતો. મૃતકના પરિવારને આ અંગેની જાણ થતાં તેઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ભારે આક્રંદ મચાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી. ઓલપાડના કુદિયાળા ગામની શ્રી સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળી ખાતે સુમૂલ પ્રગતિશીલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત પશુ શિબિર યોજાયો હતો. આ ત્રિદિવસીય શિબિરમાં પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઓલપાડ તાલુકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે. આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો સહકારી મંડળી સાથે જોડાયેલા છે, જેથી સુમૂલ ડેરી દ્વારા સુમૂલ પ્રગતિશીલ પશુપાલક વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઓલપાડના કુદિયાણા ગામે આવેલી શ્રી સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળી ખાતે યોજાયેલા ત્રિદિવસીય શિબિરમાં પશુપાલન વ્યવસાય અંગેની સમજણ પશુપાલકોને આપવામાં આવી હતી, જેમાં પશુ પોષણ, પશુ સંવર્ધન, પશુ માવજાત, પશુ આરોગ્ય જેવી બાબતોની સમજણ સુમૂલ ડેરીના વેટરનરી ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ, કાંતિભાઈ પટેલ, કુદિયાના મંડળીના પ્રમુખ ધર્મેશ આહિર સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આજ રોજ અમારી કુદિયાણા દૂધ મંડળી દ્વારા ઈડીપી પ્રોગ્રામ અંતર્ગત સુમૂલ ડેરીના સૌજન્યથી પશુપાલન શિબિરનું ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 19 વિભાગના પશુપાલકોએ ભાગ લીધો હતો. કુદિયાણા દૂધ મંડળી 500 લીટરથી શરૂઆત કરી હતી અને આજે મંડળી વટવૃક્ષ બની છે. આજે અમારી મંડળીમાં 9000 લીટર દૈનિક દૂધનું ઉત્પાદન આવે છે, જેનાથી પશુપાલકોને આર્થિક રીતે ઘણો બધો લાભ થયેલ છે. કાર્યક્ષેત્રના ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામમાં સહકારી મંડળી થકી ગામમાં દૂધ એકત્ર કરી સુમૂલ ડેરી સુધી પહોંચાડવામાં આવે છે. ઓલપાડ તાલુકામાં ઘણા ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે પશુપાલકોને સારી જાતના પશુ ખરીદી શકે તેમજ દૂધના સારા ફેટ કઈ રીતે મળે અને પશુઓને કેવા પ્રકારનો ચારો આપવો તેમજ પશુઓમાં આવતા વિવિધ રોગો પર નિયંત્રણ સહિતનું માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ મંડળીઓમાં પશુ શિબિરનું આયોજન કરવામાં આવે છે. અમે આ પ્રોગ્રામ પશુપાલકો કે દૂધના વ્યવસાય અને ખેતીવાડીની સાથે સંકળાયેલા છે એમ કરીને એમનું આર્થિક પોષણક્ષમ અને દૂધ ઉત્પાદનમાં ઓછા ખર્ચે વધુ ફાયદો થાય એ માટેનો અમે દર વર્ષે 250 થી 300 લાભાર્થી પશુપાલક ભાઈઓને આવી પશુપાલન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને એન્ટરપ્રેન્યોરશિપ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહીએ છીએ, એટલે કે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક શિબિર. હવે આની અંદર અમે 3 દિવસના કાર્યક્રમમાં પશુ માવજત, પશુ આરોગ્ય, પશુ સંવર્ધન અને પશુ સારવાર એ વિશેની જાણકારી આપવામાં આવી છે. પશુપાલકોના હિતને ધ્યાને રાખી સુમૂલ ડેરી દ્વારા આયોજિત શિબિરો થકી પશુપાલકો સજાગ બની રહ્યા છે. સુમૂલ ડેરીના વેટરનરી ડોક્ટરો દ્વારા અપાતી સલાહ સૂચનો આવનારા સમયમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.